चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लुगतमा अर्हंता लुगतमा सिद्धा लुगतमा साहू लुगतमा केवली पनत्तो धमो लुगतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनोवांछित फलदाता। दृष्टिना विषयभूत विनायक आत्माનો આશ્રય કરીને પર્યાયમાં ચિહ્ન માત્ર આત્મા એટલે કે દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયથી એક જ્ઞાન માત્ર આત્મા એવો અભેદ આત્માનો જે અનુભવ થયો જેમાં રાગ પણ નથી અને ભેદ પણ નથી, કરતા કર્મનો ભેદ પણ છૂટી ગયો અને રાગ પણ નથી, એવા આત્માનો જે અનુભવ થયો એ આત્મા એ શુદ્ધ નહીંનો વિષય ગણાય. શુદ્ધ નહીંનો વિષય છે, એમાં ભેદ નથી પડતો. દ્રવ્ય ગુણ પર્યાય ભેદ નથી પડતો. એ વિષય શુદ્ધ નહીંનો છે, એનો અનુભવ થયો, એ સ્વાનુભૂતિ થઈ, જે કયો હોય તે બધો શુદ્ધ નહીંનો વિષય છે. શુદ્ધ નહીંનો વિષય છે તો તે આશ્રય કરવા યોગ્ય કહેવાય અથવા તો દ્રષ્ટિનો વિષય અને આમાં ફરક ખરો કે એક જ ગણાય? જે દ્રષ્ટિનો વિષય સવિકલ્પ દશામાં હતો, દ્રષ્ટિનો વિષય તે જ એની વિષય સ્વાનુભૂતિમાં છે, એમાં વિકલ્પ છૂટી ગયા છે, એનો વિષય એમને એમ છે, વિષય નથી બદલાણો. જે સવિકલ્પ દશામાં જે દ્રવ્યનો વિષય કર્યો હતો એને તે જ વિષય એને સ્વાનુભૂતિમાં છે. એનું ધ્યેય, એનું જે દ્રષ્ટિ છે તે તો એમ જ છે, પણ એનું વેદન સ્વાનુભૂતિમાં નિર્વિકલ્પ રૂપે એની સ્વાનુભૂતિનું વેદન થાય છે, અને એ વેદન એને જ્ઞાનમાં બધું ગ્રહણ થાય છે. એના ગુણો, એની પર્યાયો બધું એને જ્ઞાનમાં બધું જણાય છે, એનું વેદન થાય. વિષય એક મુખ્યપણે દ્રવ્ય આશ્રય છે એનું છે, અને બધું એમાં જણાય છે, વિકલ્પ નથી. સહજપણે જે મુખ્ય છે તે મુખ્ય જ છે, અને જે બધું વેદનમાં છે તે એમ જ છે, એ નિર્વિકલ્પ રૂપે છે. દ્રષ્ટિનો વિષય અભેદ આત્મા હતો, એ અભેદ આત્માનો આશ્રય કર્યો અને અનુભવ થયો. અનુભૂતિમાં દ્રવ્ય ગુણ અને પર્યાય, ચેતન દ્રવ્ય ચૈતન્ય ગુણ અને એવો ભેદ પણ છૂટી ગયો, કરતા કર્મનો ભેદ પણ વિલય પામ્યો, જ્ઞાતા બધું ભેદ વિલય પામ્યો, ચિહ્ન માત્ર આત્મા એવો એને અનુભવ થયો, એકલો આત્મા છે. તો એને શુદ્ધ નહીંનો વિષય ગણાય. અચ્છા, શુદ્ધ નહીંનો વિષય ગણાય તો એ આલંબનનો વિષય કેવો એ ખરો કે નહીં? આલંબનનો વિષય એક દ્રવ્ય છે મુખ્યપણે. આ બધું એના વેદનમાં છે, ચિહ્ન માત્ર એકલું છે. ભલે એ શુદ્ધ નહીંનો વિષય કહેવાય, ન્યાય જે સ્વાનુભૂતિનો શુદ્ધ નહીં કહેવામાં આવે છે તે પરિણતિ સહિત ને બધું એને શુદ્ધ નહીં કહો કે સ્વાનુભૂતિ કહો, બધું એમ કહીને કહેવામાં આવે છે તે શુદ્ધ નહીં. અને એકલો દ્રવ્યનો આશ્રય કરીને શુદ્ધ નહીં કહેવામાં આવે છે કે દ્રવ્યનો જ વિષય કરે છે શુદ્ધ નહીં, દ્રષ્ટિનો વિષય એ બીજી રીતે છે. ને આ પરિણતિ સહિતની જે શુદ્ધ નહીં છે એમ એવી રીતે સ્વાનુભૂતિ કહો કે શુદ્ધ નહીં કહો કે બધું એમ કહેવામાં આવે છે. પણ એમાં દ્રવ્ય ગુણ પર્યાય અભેદ એટલે એને ચિહ્ન માત્ર એકલું ચૈતન માત્ર રહી ગયું, એટલે એમાં ગુણ ને પર્યાયો કાંઈ નથી, અને એકલું દ્રવ્ય રહી ગયું એમ નથી. એમાં ગુણો પર્યાયો બધું છે, એને જ્ઞાનમાં બધું જણાય છે. વિષય તો જ્યાં જેમ છે એમ જ છે, વિષય છૂટી નથી જતો.
જે મુખ્ય રીતે દ્રવ્ય છે તે એમ જ છે ને ગુણો ને પર્યાયો બધું એને જેમ છે એમ વેદનમાં આવે છે. જેમ ચિહ્ન માત્ર છે, એકલું ચિહ્ન માત્ર થઈ ગયો એટલે એ ચિહ્ન માત્ર એકલું ચૈતન રૂપ છે. એમાં બીજુંનું વિભાવનું રૂપ નથી, વિકલ્પનું રૂપ નથી, કાંઈ નથી. એકલું દ્રવ્ય અને એના અનંત ગુણો અને એની પર્યાયો એકલું ચૈતન જ છે, માટે ચિહ્ન માત્ર કહેવામાં આવે છે. સિદ્ધ ભગવાન એકલા ચૈતન રૂપે પરિણમી ગયા, પૂર્ણ વિતરાગ રૂપે પરિણમી ગયા, તો એમાં એના દ્રવ્ય ગુણ અને પર્યાયો બધું છે. એમાં અનંત ગુણો, અનંત પર્યાયો, બધું અનંત આનંદ બધું છે. એ બધું શુદ્ધ નહીંનો વિષય કહેવામાં આવે છે, પણ એ શુદ્ધ ને પરિણતિ પૂર્વકનું કહેવામાં આવે છે. એનો દ્રષ્ટિનો વિષય તો એક દ્રવ્યનો જ આશ્રય છે. એમ બધું શુદ્ધ થઈ ગયું એટલે એ શુદ્ધ નહીં છે એમ કહેવામાં આવે છે. માતાજી એનો અર્થ એટલો કે શુદ્ધનો વિષય તો થયો, છતાં દ્રષ્ટિનો વિષય અને આ શુદ્ધને જે વિષય અત્યારે થયો એમાં ફરક છે. શુદ્ધ દ્રષ્ટિનો વિષય તો કેવળ જ્ઞાયક કે જે અનંત ગુણોનો પિંડ એક અભેદાત્મા, એકલો અભેદાત્મા છે. એમાં એને જે સ્વાનુભૂતિ રૂપે વેદન થાય છે એ વિશેષ રૂપે થાય છે. સવિકલ્પ દશામાં એ સ્વાનુભૂતિ એ નથી, એને અમુક રીતે સ્થિરતા છે, લીનતા છે, સમાધિ છે, એને સ્વાનુભૂતિમાં વિશેષ થાય છે. અને તે એને જ્ઞાનમાં બધું જણાય છે. જાણવાનું કામ જ્ઞાન કરે છે. દ્રષ્ટિ એક ધ્યેય રાખે છે, એક વસ્તુને ધ્યેયમાં રાખે છે કે વસ્તુ મુખ્ય અસલી સ્વરૂપ શું છે એને ધ્યેયમાં, એક દ્રષ્ટિ એક ધ્યેયમાં રાખે છે. અને જ્ઞાન બધું જાણવાનું કામ જ્ઞાનનું છે. જ્ઞાન દ્રષ્ટિને જાણે છે, જ્ઞાન પોતાને જાણે છે, જ્ઞાન બધા ગુણોને જાણે, જ્ઞાન પર્યાયોને જાણે, બધું જ્ઞાન કરે છે. એનો અર્થ થયો કે ધ્યાનકારે દ્રષ્ટિના વિષયને ધ્યેય બનાવીને એકાગ્રતાનો પ્રયત્ન કરે, એમાં જ્યાં સુધી દ્રવ્ય ગુણ અને પર્યાય એવો ભેદ પણ લક્ષમાં રહે ત્યાં સુધી એને એકાગ્રતા ન થાય. અર્થાત એક જાણનાર છે એવો જ્યાં સુધી જ્ઞાનમાં પણ એવું અનુભવ ન થાય, એક જાણનાર પણ, તો ત્યાં સુધી પણ એમાં ભેદ પડે છે, અને ભેદ પડે છે એટલે અનુભવ ન થઈ શકે. તો એનો અર્થ એ થયો કે દ્રષ્ટિમાં જ્ઞાયક ધ્રુવને લઈને જ્ઞાનમાં પણ એને અભેદ અનુભવવાનો પ્રયત્ન કરવો. એક જાણનાર જ છે એમ જ્ઞાનમાં પણ અભ્યાસના કાર્ય જુદી વસ્તુ છે. ભેદ પાડીને અભ્યાસના કાળે જુદું બધું દ્રવ્ય ગુણ અને પર્યાય બધા ભેદોને એને જેમ છે એમ જાણી લીધો, પણ હવે એને અનુભવવાનો કાળ અથવા ધ્યાનનો કાળ છે ત્યારે તો જ્ઞાનમાં પણ આ એક જ્ઞાન જ છે. ભેદ પડે એ દ્રવ્યગુણ પર્યાયનો ભેદ પડે, એ ભેદ વિકલ્પ જે પડે છે એ રાગને લઈને પડે છે. એ જ્ઞાનને જાણવાનું નથી છોડવાનું, એ રાગને લઈને ભેદ પડે છે. એ રાગથી છૂટે એટલે એ રાગ વિકલ્પ છૂટી જાય છે, જાણવાનું નથી છૂટતું કે આ ગુણ છે ને આ ગુણી છે એવો ભેદ. રાગ મિશ્રિત જ્ઞાન છે એટલે એવો ભેદ એમાં આવે છે કે હું આ જ્ઞાયક છું, આ પર્યાય છે, આ અધૂરી પર્યાય, આટલી સાધકની પર્યાય, આ રાગની પર્યાય, આમાં ભેદ જ્ઞાની ધારાવર્ત, એ જે બધું જ્ઞાનમાં જણાય છે એ જ્ઞાનનું જાણવાનું, એ આ હું જાણવાનું છોડી દઉં એ નહીં. રાગ છૂટી જાય એટલે એ સહેજે જ્ઞાનનું રાગ મિશ્રિતપણું હોય તે છૂટી જાય છે. જ્ઞાનનું જાણવાનું જે છે તે તો એ ગુણ અને પર્યાય તો એનું જાણવાનું એમ સ્વાનુભૂતિમાં પણ ઊભું જ રહે છે. એ જાણવાનું છૂટતું નથી પણ રાગ છૂટે છે. એ દ્રષ્ટિનો વિષય એક દ્રવ્યને આલંબન કર્યો, એનો આશ્રય કર્યો, એનો આશ્રય કર્યો એટલે પછી જ્ઞાનને પણ હું
આ બધું એક જ ધ્યાનમાં લે એમ નથી. રાગથી છૂટીને સ્વરૂપમાં ઠરવાનો પ્રયત્ન કરે છે. આ જાણું નહીં એમ નહીં. આ રાગની જે અસ્થિરતા થાય છે બહાર ઉપયોગ જવાથી, એ અસ્થિર ઘડીમાં કોઈ વિકલ્પ આવે, ઘડીમાં કોઈ વિકલ્પ આવે છે. રાગને લઈને, દ્વેષને લઈને અનેક જાતના શુભ પણ વિકલ્પ આવે છે, અમુક જાણવાના વિકલ્પ આવે છે. એ વિકલ્પથી છૂટીને બસ થઈ, ઘણું થયું, હવે હું મારા સ્વરૂપમાં ઠરી જાઉં. એ પોતાએ દ્રષ્ટિના વિષય આ આત્મા જે છે એક ધ્યેય કર્યું, ધ્યેયમાં ઠરી જાય. વિકલ્પથી છૂટવા માંગે છે. એ વિકલ્પથી છૂટે એમાં જાણવાનું સેજે, એને ભેદરૂપ ખંડ જાણતો તો એ જાણવાનું સેજે છૂટી જાય છે. રાગથી છૂટે એટલે જાણવાનું છૂટે છે, રાગ મિશ્રિત. પણ જે અંદર જાય તે વિકલ્પ છૂટી જાય. નિર્વિકલ્પ દશામાં એનું જાણવાનું છૂટી નથી જતું. એટલે જાણવાનું છોડવાનો પ્રયત્ન નહીં, પણ રાગથી છૂટવાનો પ્રયત્ન એ છે. એ જાણવાનું છૂટતું નથી. જાણવાનું છૂટે તો શૂન્યતા થઈ જાય. જાણવાનું નથી છૂટતું, પણ એને રાગથી છૂટી અને આકુળ વ્યાકુળ થાય છે, તે સ્વરૂપમાં સ્થિર થાય છે. આ આત્મા તે જ હું છું, આ કોઈ હું નથી. આ આત્મા તે જ સુખરૂપે, વિકલ્પ નહીં. સેજે એને શાંતિ આત્મામાં લાગે છે. એટલે બહારના અનેક જાતના વિકલ્પો રાગ મિશ્રિત એનાથી છૂટીને આ ગુણ છે, આ ગુણી છે, એ બધી શ્રુતની ઉપાધિ કહેવામાં આવે છે. કે શ્રુતની જે ઉપાધિ છે એનાથી પણ છૂટીને વિકલ્પ સહિત છે, માટે રાગ મિશ્રિત છે. એટલે એ જ્ઞાન નથી છૂટતું, રાગ છૂટે છે. એટલે અંદરમાં ઠરી જાય છે. એટલે અંદરમાં આકુળતાથી છૂટીને સ્વરૂપમાં લીન થાય છે. એટલે વિકલ્પ છૂટી જાય છે. વિકલ્પ છૂટી જાય છે એટલે સ્વરૂપની સ્વાનુભૂતિમાં એ પોતાને જાણે છે, ગુણોને જાણે છે, પોતાના આનંદને જાણે છે, બધાને જાણે છે. એમ ભેદ પાડીને વિકલ્પ કરીને નથી જાણતો, સેજે જણાય છે. એ કહેવાય છે ને, શ્રુતની ઉપાધિ સો ભીન જાણીએ. ઉપાધિ એટલે ને રાગ મિશ્રિત છે, માટે નથી છૂટી છે. જે કે દ્રવ્ય ગુણ પર્યાયના વિચારો છે, શુકલ ધ્યાન થાય તો દ્રવ્ય ગુણ પર્યાયમાં વિચારો થાય છે, તો પણ એમાં એને રાગ મિશ્રિત છે. એટલે એમાંથી પણ એને ખંડ થાય છે. એટલે એમાંથી સ્થિર થાય છે વધારે, પછી એક ઉપર સ્થિર થાય. જયારે એવું શુકલ ધ્યાન જામે છે ત્યારે એને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એમાં જ્ઞાન નથી છૂટતું, પણ રાગ છૂટે છે. એટલે વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે, એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ રાગ છૂટે એટલે વિતરાગતા થાય, એની સાથે જ્ઞાનને સંબંધ છે. જ્ઞાન નિર્મળ થાય છે. જ્યાં સ્વાનુભૂતિમાં જાય તો એનું જ્ઞાન નિર્મળતાને પામે છે. જેટલે અંશે વિતરાગતા થાય એટલે અંશે જ્ઞાન નિર્મળ થાય છે. આ 12માંથી સૌક્ષમ જ્ઞાન ખંડ થાય છે. એક જ્ઞેયને જાણવા માટે ઉભું રહે છે. એટલે જ્ઞાન છૂટવા એના ઉપર ધ્યાન આપવા કરતા રાગથી છૂટવાનું, પોતાની આસક્તિને લઈને પોતે ક્યાંક રોકાય છે, આગળ વધી શકતો નથી. પેલા શ્રુતના વિચારો જાણવા માટે બધું આવે છે કે જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરીને પછી અંદર મતિ શ્રુતનો ઉપયોગ અંદરમાં લઈ જાય છે. એટલે બહારમાં જે ઉપયોગ જાતો તે ઉપયોગને પોતાના સ્વરૂપમાં લીન કરે છે. એટલે આ જાણવાનું છોડી દો, એમનો ઉપયોગને પાછો વાળે છે. જે બહાર ઉપયોગ રાગ મિશ્રિત ઉપયોગ બહાર જાય છે, એ ઉપયોગને પોતામાં પાછો વાળી અને હું આ ચૈતન્ય જ છું એમ પછી ગુણ ભેદના, પર્યાય ભેદના કે અધૂરી પૂરી પર્યાયના કોઈ જાતના વિચાર નહીં કરતા સ્વરૂપમાં સ્થિર થાય છે. એને એ આકુળતા લાગે છે કે હું મારા સ્વરૂપમાં સ્થિર થાઉં. એટલે એને વિચારવાનું ને એ બધું જાણવાનું સેજે છૂટી જાય છે. રાગ મિશ્રિત છે એટલે સેજે છૂટી જાય છે. અને સ્વરૂપ જે દ્રષ્ટિનું ધ્યેય છે તે પ્રમાણે પોતે એમાં સ્થિર થાય છે, એમાં ઠરી જાય છે.
ઓલું એની દ્રષ્ટિને એને વિષય કર્યો હતો, જી હા, જે આત્માનો વિષય કરે છે કે આ સ્વરૂપ તે જ હું એને ધ્યેયમાં રાખ્યું જી, કે ગમે તેવા કાર્યમાં ધ્યેય ન ચૂકવું, જી, જી. કે આત્માનો આશ્રય છોડતો નથી, આશ્રય નથી છોડતો ને આ પછી જયારે વધારે આગળ જવું તો એમાં ઠરી જાય છે, જી. રાગની આકુળતાથી અંદર ઠરી જાય છે, જી. એટલે એની ઠરવાને લઈને વિકલ્પ છૂટે છે એના. એટલે જાણવાનું સેજે જે ચારેકોર ઉપયોગ ફરતો તો ઉપયોગ પોતાના સ્વરૂપમાં જાય છે, જી. સેજે ઉપયોગને પાછો વાળી દે છે. હા. સહેજે ઉપયોગ પાછો વળે છે અને જાણવામાં ભેદનું લક્ષ છૂટી જાય છે. ભેદનું લક્ષ્ય જાણવામાં ભેદ ઉપર લક્ષ્ય છૂટી જાય છે. રાગ છૂટે તો એ ભેદ વાળો ઉપયોગ પલટે છે. જ્યાં સુધી રાગ બહાર છે ત્યાં સુધી ઉપયોગ બહાર જ જાય છે. જી. એનો રાગ બહારથી મંદ પડે તો એ અંદર જાય છે. એટલે પોતા તરફ ઉપયોગને લીન કરે છે, સ્થિર કરે છે. તો વિકલ્પ છૂટીને તો એની નિર્વિકલ્પ દશા થાય છે. ઉપયોગને સ્થિર કરે છે ત્યાં રાગ છોડવાનો એનો અભિપ્રાય રાગ છોડવાનો અભિપ્રાય રાગ છે. છોડો, અને પછી જ્ઞાન સ્વતઃ વર્તા ભેદનું લક્ષ છૂટી જાય છે. ભેદનું લક્ષ છૂટી જાય છે. તેજે આચાર્ય કે છે ને ઘણું કહેવાય ગયું, ઘણી વાત થઈ ગઈ, બસ હવે બસતા અંદર સ્વરૂપમાં લીન થવું એટલે એ જે જાણવા તરફ ઉપયોગ હતો એની સાથે રાગ આવે છે એટલે ખંડ ખંડ થાય છે, જી. એટલે પોતે આકુળતા થાય એટલે સ્વરૂપમાં સ્થિર થાય છે. એટલે માતાજી એમાં નિર્વિકલ્પ અનુભવ વખતે એમ લેવાય કે જ્ઞાનનું અવલંબન તો એક નાયકનું જ છે, પણ જાણવાનું બધું એ દ્રવ્ય ગુણ પર્યાય ભેદ ને એ પ્રમાણે આ અવલંબન રાખીને આને જાણે છે. એને પોતાને શ્રદ્ધાએ આશ્રય લીધો છે દ્રવ્યનો, એમ જ્ઞાને પણ આશ્રય લીધો છે, પણ એનું કાર્ય બધું જ જાણવાનું છે. એનું કાર્ય જાણ એના આશ્રય જ્ઞાનના આશ્રયમાં પણ દ્રવ્ય છે અને દ્રષ્ટિના આશ્રયમાં પણ દ્રવ્ય છે. એમાં લીનતા પણ જે ઠરે એ પોતે સ્વરૂપને આશ્રય લઈને લીનતા કરે છે, પણ જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે. જો જાણવાનો સ્વભાવ ન હોય તો વેદનને જાણે કોણ, સ્વાનુભૂતિને જાણે કોણ? સ્વાનુભૂતિ પોતે પોતાને નથી જાણતી, જ્ઞાન એને જાણે છે. જ્ઞાન બધાને જાણે છે, એને જાણવાનો સ્વભાવ છે. પોતે દ્રવ્યને જાણે છે જ્ઞાન, અને દ્રવ્યનો આશ્રય કરે છે. જ્ઞાન પછી ગુણોને જાણે છે, જ્ઞાન પર્યાયોને જાણે છે, જ્ઞાન બધાને જાણે છે. નિર્વિકલ્પ દશામાંથી બહાર આવે તો એ બધું સ્વાનુભૂતિ થઈ તે બધું જ્ઞાન જાણે છે, વિવેક કરે છે. બહાર આવીને પણ કઈ જાતના વિચારો અને કઈ જાતનું અંદર સ્વરૂપમાં લીન થયું એ બધું જ્ઞાન જાણે છે. દ્રષ્ટિ એક આશ્રય કરે, જ્ઞાન પણ આશ્રય કરે છે. જ્યાં સુધી અંતરમાં ભેદ જ્ઞાન ને દ્રષ્ટિનો આશ્રય જોરદાર ન થાય, એનો આશ્રય દ્રષ્ટિમાં જોરદાર ન થાય, ત્યાં સુધી જ્ઞાનમાં પણ એ જોરદાર થતું અને ત્યાં સુધી ઠરી શકતો નથી. અંદર ભેદ જ્ઞાન થાય કે હું આ બધા રાગથી, આ બધા વિકલ્પથી છૂટો ન્યારો નાયક છું, એમ એને અંદરમાંથી શ્રદ્ધાનું જોર આવે કે હું એક નાયક છું, તો એનાથી છૂટો પડે અને સ્વરૂપમાં ઠરવાનો પ્રયત્ન કરે. એને પ્રયોજન કેટલાકને એટલી અંદર લગ્ની લાગે કે મૂળ પ્રયોજનભૂત જાણી લીધું, બસ હવે સ્વરૂપમાં ઠરી જવું છે, કે આત્માનું એક પ્રયોજન સાધવું છે. એટલે આત્માને આશ્રયમાં લઈને સ્વરૂપમાં ઠરવાનો પ્રયત્ન કરે. ઉપયોગ બહાર જતો હોય એને અંતરમાં લાવે છે. તો એમાં પુરુષાર્થ જો એનો યથાર્થ થાય અને જો એને યથાર્થ થાય તો એને વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. પણ એ એક ધારા એ શાસ્ત્રમાં આવે છે ને, 6 મહિના એક ધારા એવો અભ્યાસ તું કર, દ્રષ્ટિનો આશ્રય કરીને એવી ભેદજ્ઞાનની એવી જાતનો અંદરથી દશા પ્રાપ્ત કરીને જો સહજ રીતે તારી ધારા થાય તો અંદર નિર્વિકલ્પ દશાને સ્વાનુભૂતિ થયા વગર રહેશે નહીં. એમ આચાર્યદેવ કહે છે. ઉપયોગ અંતર લાવવાનું આચાર્યદેવ કે છે મતિશ્રુતનો ઉપયોગ
એટલે કે એનો રાગ છૂટે તો ઉપયોગ અંદર આવે ને રાગ છૂટ્યા વગર ઉપયોગ અંદર આવતો નથી. स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.